બધા મિત્રો મજામાં જશો। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો સવારમાં ઉઠી ગયા છીએ અને આજે છે 15મી ઓગસ્ટ। આજે 80 વર્ષ પહેલાં આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ છે। 80 વર્ષ પહેલાં આપણો ભારત દેશ આઝાદ થયો હતો। તો આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામના। તો આપણે આજે જવાનું છે આપણે નિશાળે ભણતા જૂની નિશાળે ત્યાં આપણે જવાનું છે ધ્વજવંદન બધો કાર્યક્રમ રાખેલો છે। તો ચાલો આપણે ત્યાં જઈને પછી તમને મળીએ। જો આપણે પહોંચી ગયા હતા આપણી જૂની નિશાળે જ્યાં આપણે પહેલાં ભણતા હતા। અહીંયા જો ઝંડો ફરકાવી દીધો છે। આવી કંઈક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને અહીંયા મિત્રો જો આપણે બધાય નાસ્તો ભરી રહ્યા છે પૌવા બટેકાનો। અહીંયા આપણો ભાઈબંધ મળી ગયો છે। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે નાના ભૂલકાઓ દ્વારા જો મસ્ત મજાનું ડાન્સ પણ રજૂ કરવામાં આવી ગયો છે આ દેશભક્તિના પર્વ ઉપર। ત્યારબાદ જોઈ લો મિત્રો અહીંયા આર્મીના ડ્રેસમાં બધાએ મિત્રો જો બહુ જ ઘણા દિવસની પ્રેક્ટિસ બાદ આજે તેનો ડાન્સ રજૂ કરી રહ્યા છે અને અહીં બધાએ વાલીઓ વિદ્યાર્થીઓના વાલીઓ અને જૂના અમે જેમ આવ્યા છીએ વિદ્યાર્થી એવી રીતે બધા ઘણા મિત્રો અહીંયા આવ્યા છે જોવા માટે અને જો આવી રીતે પરેડને કરી રહ્યા છે ને આમ જોવાની પણ મજા આવે છે મિત્રો। અને એકદમ મસ્ત મજાનું શું કહેવાય વ્યવસ્થા ગોઠવી છે અને આ વખતે તો બહુ મજા આવી છે મિત્રો। એવું બધું કાર્યક્રમ ગોઠવેલો છે જોઈ લો। તો મિત્રો જો આપણે અત્યાર સુધી જે ડાન્સ જોતા હતા જેને આદિવાસી ડાન્સ છે જોઈ લ્યો મિત્રો। અત્યાર સુધી જોવામાં મિત્રો એટલા મશગુલ થઈ ગયા ને કે વિડીયો ઉતારવાનું છેલ્લે યાદ આવ્યું જોઈ લ્યો મિત્રો। આવી રીતે કંઈક આદિવાસી ડાન્સ કર્યો છે અને આદિવાસી સંસ્કૃતિને પણ ઉજાગર કરે એવો મસ્ત મજાનો ડાન્સ છે મિત્રો જોઈ લ્યો। મનોરંજન આપે છે એવો બધો મસ્ત મજાનો ડાન્સ જોઈ લ્યો મિત્રો। આ ડાન્સ જોવાની આપણે બહુ મજા આવી। એક નંબર મિત્રો બનાવ્યો જોઈ લ્યો। તો મિત્રો અત્યાર સુધી આપણે બધા ડાન્સ જોતા હતા પણ એમાં મજા આવી અને આ ડાન્સમાં જે મજા આવી ને લાગી વાર પણ આવી મજા દેવા જ ખબર કે એની વારે મિત્રો જો મિત્રો જોઈ લ્યો ત્યારે સૂર્ય ગીતના તાલે સૂર્ય શક્તિ અહીં જો આપણે લાકડીઓ ફેરવીને ડાન્સ રજૂ કરી રહ્યા છે। બે મિત્રો છે જો આપણે મિત્રો આવી છે કે અમારી સ્કૂલ વાગી ગયા છે 11:30 અને આપણે નિશાળેથી આવી ગયા હતા ઘરે અને જેમ તમે ડાન્સ જોયો ડાન્સ જોઈને જો આપણે બધો કાર્યક્રમ નિહાળીને ઘરે આવી ગયા હતા આઝાદી કા અમૃત મહોત્સવ। તો હવે આપણે જવાનું છે ખેતરે ટ્રેક્ટર રાખવાનું છે। તો હાલો અત્યારે બપોરે કરીને મળીએ તમને ખેતરે। આપણે ખેતરે આવી ગયા હતા ને અહીંયા આપણે ટ્રેક્ટર રાખી રહ્યા છીએ જોઈ લો। વાગી ગયા છે 5:30 અને ખેતરથી ટ્રેક્ટર રાખીને આવી ગયા હતા આપણે ઘરે અને મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણે પાછો કરવાનો છે વાડીએ પ્રોગ્રામ વરાડિયા રીંગણાનો। આપણે એક જ પ્રોગ્રામ હોય વરાડિયા રીંગણાનો। ચાલો જઈએ આપણે ખેતરે પહેલાં ગામમાં બધું સામાનને લઈ લઈએ પછી ખેતરે જઈએ તમને મળશું અને આપણે નીકળી ગયા છીએ ખેતરે પ્રોગ્રામમાં ચાલો। આવી ગયા છીએ ખેતરે ને જો અહીંયા બધો હકડે ઠાટ બધો ડાયરો આવી ગયો છે। આપણે વરાડિયા રીંગણાનો પ્રોગ્રામ કરવાનો છે જોઈ લ્યો। તો હાલો પ્રોગ્રામ કરીએ આપણે ચાલુ। એ રીંગણા બફાવા માટે મૂકી દીધા છે। તો મિત્રો જોઈ લ્યો અત્યારે વઘાર મારી દીધો છે। બધા મિત્રો જો અહીંયા ઊભા છે માથે જો બધા મિત્રો આપણે વઘાર મારીને માથે ઊભા છે। હવે કે કોણ નામી કામ કરે જો અહીંયા આપણે હેમંતભાઈ કરમુર આપણે દેવરિયાથી ખાસ મહેમાન આવ્યા હતા જોઈ લ્યો મિત્રો। અહીં મિત્રો જો માણિકો માંડીને બર્તન ઉપર બનાવવાનો છે। બાકી આવો રહ્યો કંઈક નજારો ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા। મિત્રો અહીંયા આપણે ડુંગળી મોરી નાખી છે। અહીંયા રોટલાનો થપ્પો પડ્યો છે ને આ કેની આપણે છાસનું ભર્યું છે
હા વઘાર લાગી જાય પછી બધો ડાયરો જમવા બેસી જાય મિત્રો આપણે ગયા છે 10:30 અને મસ્ત મજાના આપણે જો બધા વાડું કરી લીધા છે જો અહીંયા આપણે હેમંતભાઈ દેવરિયાથી આવ્યા હતા આપણો બિગ ફેન મોટા સબસ્ક્રાઈબર જોઈ લ્યો અને બધો ડાયરો જો અહીંયા બેઠો છે જો તમે અરે પણ મલ્લેભાઈ છે હા તો મિત્રો પ્રોગ્રામ કરીને બેઠા હતા તો વરસાદ થઈ ગયો તો ચાલુ તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો એમાં પછી વ્લોગ ઉતાર્યો નહીં અને મોડું થઈ ગયું હતું અને હમણાં વ્લોગ મિત્રો બંધ હતા તો આજથી હવે ડેઈલી વ્લોગ ચાલુ થશે તો મળીએ તમને બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ